ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની અંદર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક શરૂ થઈ ચૂકી છે। મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી 20,644 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને જેના લીધે ડેમની સપાટી 119.55 મીટર સુધી પહોંચી ચૂકી છે। પાણીની સતત આવકને પગલે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા રિવરબેડ પાવર હાઉસના 4 અને કેનાલ હેડ પાવર હાઉસના 1 યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે, જેનાથી વીજ ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે। संवाददाता रफीक जोड़ाई चुक्या है फोन लाइन पर। रफीक, अत्यारे सरदार सरोवर नर्मदा डेमनी अंदर नवा नीરની આવક થઈ ચૂકી છે અને જેને લઈ અનેક નિર્ણયો પણ કરવામાં આવી રહ્યા છે। શું છે સ્થિતિ? જી, આપણે જાણો કે છોટાઉદેપુર જિલ્લાનો નર્મદાનો કેચમેન્ટનો વિસ્તાર છે। આ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને મધ્યપ્રદેશના ઉપરવાસમાં જે નર્મદા ડેમનો ઉપરવાસનો ભાગ છે મધ્યપ્રદેશમાં, ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે। સતત 5 દિવસથી વરસાદના કારણે જે નર્મદાના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા આ નર્મદા ડેમમાં 20,644 ક્યુસેક પાણીની શરૂઆત થઈ છે આવકની। આ વર્ષની પહેલી આવક શરૂઆત થઈ છે, કારણ કે જે સપાટી હતી નર્મદા ડેમની તે સ્થિર હતી। હાલ નર્મદા ડેમની સપાટી 119.55 મીટરે પહોંચી છે। બીજી તરફ જોવા જઈએ તો એક ગુજરાત માટે સારા સમાચાર છે કે રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ શરૂ કરાયા છે। એક સાથે બંને હેડ પાવર હાઉસ ચાલુ થતા વીજ ઉત્પાદન શરૂ થયું છે। નર્મદા ડેમની જળ સપાટી ધીમે ધીમે વધી રહી છે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે જે પાણીની આવક શરૂ થઈ છે તેનાથી જે જથ્થો સંગ્રહ થશે તે મોટા પાયે થશે। અત્યારે પીવાના પાણી 2 વર્ષ સુધી ચાલે તેટલો જથ્થો છે, પરંતુ નર્મદા ડેમમાં નવી આવક શરૂ થાય પાણીની અને સિંચાઈ માટે પાણી જે ડેમ ભરવામાં આવે છે તે સૌરાષ્ટ્ર સુધી લઈ જવામાં આવે છે। તે પાણી વધુ સંગ્રહ થઈ શકે। નર્મદા ડેમના હાલ તમામ દરવાજાઓ બંધ છે અને નર્મદા ડેમમાં હાલ પાણીની આવક સતત વધી રહી છે। જી રફીક, આભાર।